ગુડ મોર્નિંગ. બધાને અવાજ આવે છે અને સ્ક્રીન દેખાય છે? ચેટ બોક્સમાં લખીને કયો. ઓકે. ગઈકાલે આપણે શેર માર્કેટને લગતા અમુક ટર્મ્સ છે સમજાતા. ટોટલ 7 ટર્મ્સ હતા મેં જે તમને હોમવર્કમાં આપેલા હતા. ઓપ્શન, સ્ટ્રાઇક ઓર એક્સરસાઇઝ પ્રાઇસ, કોલ ઓપ્શન, પુટ ઓપ્શન, એટ ધ મની, ઇન ધ મની અને આઉટ ઓફ ધ મની. બરાબર, આટલી વસ્તુ આપણે ગઈકાલે સમજ્યા હતા. બધાએ આ લખેલું હશે. આપણે વાત થઈ હતી કે પેલા તમે આ લખેલું મને બતાવશો, પછી આપણે આગળ વધશું. તો ચેટબોક્સમાં તમે જે લખ્યું છે એનો ફોટો મોકલવાનો છે અત્યારે. બધાની ડેફિનેશન આપણે વાત થઈ હતી. બરાબર, ગુજરાતીમાં સિંગલ સેન્ટેન્સમાં લખીને બતાવવાનું હતું હોમવર્ક. તો ચાલો પેલા એ મોકલો, પછી આપણે આગળ વધીએ. ચલો, લખેલું છે એ પેલા મોકલો, પછી આપણે આગળ વધીએ. વેરી ગુડ. ભારતીએ સરસ લખ્યું છે. માલતી એ પણ સરસ લખ્યું. જયદીપ, વેરી ગુડ. કઈ વાંધો નહીં. ઓહો, વોટ્સએપ લેંગ્વેજમાં લખ્યું છે. આઈ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ઓકે, ભીમાણી ધ્રુતિ. હા, કન્ફ્યુઝન થાય એટલા માટે જ લખવાનું કીધું હતું. કન્ફ્યુઝન ન થાય, તમે લખો ને તો તમને યાદ રહી જાય. મેઘના, વેરી ગુડ. ભવિષ્યમાં કોલ ઓપ્શન, જે શેરની ખરીદ કિંમત બાકી હોય. વેરી ગુડ. ઓકે, બરાબર છે. ડેફિનેશન્સ બધાય. ફુરકાને ગુડ. નીતિશાએ સરસ, વેરી ગુડ. ચાલો બીજા બધા જે મોકલો. ચલો બીજા બાકી છે, બધા મોકલે. પુષ્પરાજ, હજી અધૂરું છે. ઓકે. ચુડાસમા વિશાલ, વેરી ગુડ. પુષ્પરાજ, હજી 2-3 વર્ડ કેમ ભૂલાઈ ગયા? એટ ધ મની, ઇન ધ મની, આઉટ ઓફ ધ મની નથી લખ્યું. 2 નથી લખ્યા, ઇન ધ મની અને આઉટ ઓફ ધ મની. ઓકે, ચલો બીજા બધા. હજી ઘણા બધા બાકી છે, મોકલો. ચલો બધા જેટલા બાકી છે હજી
એ મોકલજો. ઓકે, ગઈકાલે આપણે જે સમજતા હતા એ ટર્મ્સ હતા. આજે પણ આપણે ટર્મ્સમાં જ આગળ વધવાનું છે. હવે આપણે એ જોવાનું છે કે શેર માર્કેટનો જે ટ્રેન્ડ હોય, ટ્રેન્ડ છે એ કાં તો અપવર્ડ હોય કાં તો ડાઉનવર્ડ હોય, બરાબર? તો આ ટ્રેન્ડને બતાવતા જે શબ્દો છે, ટ્રેન્ડ બતાવતા જે શબ્દો હોય, મારો અત્યારે લેક્ચર ચાલુ પછી કરજો ને, વળી ઇન્ટરનેટ વયું જશે ને તો થોડીક વાર પછી કરો ને શિવાંગભાઈ. ટ્રેન્ડ બતાવતા જે શબ્દો હોય એ આજે આપણે જોવાના છે, બરાબર? ગઈકાલે તમે જે શીખ્યા હતા એ હતા શેર માર્કેટના ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ. આજે આપણે શેર માર્કેટનો ટ્રેન્ડ, ટ્રેન્ડ મતલબ શું? ટ્રેન્ડ કાં તો અપવર્ડ હોય કાં તો ડાઉન હોય, મતલબ શેર માર્કેટ કાં તો અપ જતું હોય કાં તો ડાઉન જતું હોય. તો આ જ્યારે ટ્રેન્ડ ચાલતો હોય છે, અપવર્ડ ટ્રેન્ડ, ત્યારે તમારા પેરેગ્રાફમાં કયા કયા વર્ડ્સ આવશે જેનાથી તમને ખબર પડશે કે આ અપવર્ડ ટ્રેન્ડને લગતો પેરેગ્રાફ છે. અત્યારે તમારી સામે સ્ક્રીન પર મેં ટોટલ 15 વર્ડ્સ લખ્યા છે. ઘણા બધા વર્ડ્સ છે, એ આપણે બધા એક એક જોશું. બધા 30 વર્ડ્સ તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, બરાબર? તો પહેલા આપણે અપવર્ડ ટ્રેન્ડ જોશું, પછી ડાઉનવર્ડ ટ્રેન્ડ, અને એ પતે પછી આપણે શેર માર્કેટ રિપોર્ટના લેઆઉટમાં જશું, બરાબર? આ બધા જ શબ્દો સમજવા અને યાદ રાખવા ફરજિયાત છે. જો નહીં રાખો તો તમને લોકોને જ્યારે એક્ઝામમાં રિપોર્ટ પૂછાશે ત્યારે તમને કાંઈ ખબર નહીં હોય હો. એટલે પાકું કરજો. હજી પણ પ્રોબ્લેમ આવતો હોય, ટ્રેન્ડ રિફ્લેક્ટિંગ વર્ડ્સ છે એ આજે આપણે શીખીએ છીએ. આગળના જે 7 વર્ડ શીખ્યા છો એ હજી પણ યાદ ન રહેતા હોય તો ફરીથી વાંચજો. તમે બધા અહીંયા જે ખોટા લખીને મોકલા છે, બધા એકબીજાની ડેફિનેશન ચેક કરી લેજો. મેજોરિટી એ સાચી જ લખી છે, બરાબર? કોઈની ડેફિનેશનમાં કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે એક વખત વાંચી જાજો જે લોકોએ હજી સુધી પણ કાંઈ લખ્યું નથી કે જેમની પાસે કંઈ મટીરિયલ નથી. ઓકે, ચાલો હવે ટ્રેન્ડ રિફ્લેક્ટિંગ વર્ડ્સમાં આપણે આગળ વધીએ. ઘણા બધા વર્ડ્સ એવા છે કે જેનાથી તમને એ ખબર પડે કે અત્યારે શેર માર્કેટ અપ જઈ રહ્યું છે. તેમાં પહેલો વર્ડ છે ઝૂમ. ઝૂમ મતલબ જ્યારે શેર માર્કેટ છે વધારે ઝડપથી અપ જતું હોય, મૂવ ક્વિકલી, તો ત્યારે ઝૂમ એવો વર્ડ છે શેર માર્કેટ રિપોર્ટમાં યુઝ થતો હોય. સેમ સોર, SOAR, સોર, એનો પણ મતલબ ઈ જ થાય છે, મૂવ ક્વિકલી. તો જ્યારે ઝૂમ, સોર આ બંને જ્યારે આવતા હોય વર્ડ, એનો મતલબ શું થાય છે? તો કે શેર માર્કેટ છે એ ઝડપથી અત્યારે આગળ વધી રહ્યું છે. ઇન્ક્રીઝ ઇઝ સડન, સડન ઇન્ક્રીઝ. સડન મતલબ અચાનક જ વધવા માટે. ત્યારે ઝૂમ અને સોર આવા બંને વર્ડ્સ છે એ શેર માર્કેટના અપવર્ડ ટ્રેન્ડને બતાવવા માટે યુઝ થાય છે, બરાબર? તમને ઇંગ્લિશમાં યાદ ન રહીએ તો તમે સામે ગુજરાતીમાં લખી લો કે અચાનક જ તેજી આવે, એના માટે ઝૂમ અને સોર આ બંને વર્ડ્સ યુઝ થાય છે, બરાબર? અચાનક આવતી તેજી. લાઇમલાઇટ, લાઇમલાઇટનો મતલબ શું છે? કે પબ્લિક અટેન્શન, લોકોનું ધ્યાન ખેંચાય. એવા શેર કે જેના ઉપર લોકોનું ધ્યાન ખેંચાય. શેર માર્કેટનો એવો ટ્રેન્ડ કે જેમાં લોકોનું ધ્યાન ખેંચાતું હોય. તો જ્યારે આવું થાય છે ત્યારે શેર માર્કેટ રિપોર્ટમાં લાઇમલાઇટ એવો વર્ડ યુઝ થતો હોય છે, બરાબર? મતલબ કે લોકોનું ધ્યાન, આકર્ષણ, અટેન્શન, ધેટ ઇઝ લાઇમલાઇટ. સ્પર, સ્પર મતલબ એન્કરેજ કરવું, પ્રેરિત કરવું. તો કોઈ જ્યારે પણ શેર માર્કેટમાં એન્કરેજમેન્ટ આવતું હોય છે ત્યારે સ્પર એવો વર્ડ. આ બધાનો મતલબ એક જ થશે. શું થશે? કે શેર માર્કેટમાં તેજી આવે છે. રિવાઇવલ, રિવાઇવલ મતલબ કોઈ વસ્તુ છે એ પુનર્જીવિત થઈ, કમ બેક ટુ લાઈફ, ઓર રિવાઇવ થઈ, કમ બેક ટુ લાઈફ, અથવા તો રિવાઇવ થઈ. મતલબ શું? તો કે ભાઈ કે જ્યારે તમારી કોઈ શેર છે એ સાવ મતલબ ઘટી ગયા હોય, અચાનક જ પાછા ફોર ઉપર આવી જાય, દેટ ઇઝ રિવાઇવલ. સેમ વે બૂસ્ટ, બૂસ્ટનો મતલબ પણ એ જ થાય, ઇન્ક્રીઝ, વધારો, વધારો. ત્યારે આવો વર્ડ યુઝ થશે, બૂસ્ટ. અપસર્જ, અપસર્જ એટલે પણ એ જ કે સડન, સડન મતલબ અચાનક, સડન એન્ડ યુઝ્યુઅલ લાર્જ ઇન્ક્રીઝ. અચાનક જ કોઈ મોટા પાયે વધારો થાય ત્યારે આ વર્ડ યુઝ થશે. કયો? અપસર્જ, બરાબર? અપસર્જ. પછી છે સ્કાય રોકેટ. સ્કાય રોકેટ ક્યારે યુઝ થાય? જ્યારે શેર માર્કેટનો ટ્રેન્ડ છે એ ઉપર તરફ થતો હોય, મૂવમેન્ટ એની જે છે એ ઉપર તરફ વધતી હોય, મતલબ વધતા હોય જ્યારે શેરની ગતિ,
ત્યારે આવો વર્ડ યુઝ થશે, સ્કાય રોકેટ. પછી છે હાઇક. હાઇક નો મતલબ પણ એ જ થાય, વધારો. હાઇક મતલબ ઇન્ક્રીઝ, વધારો. આ દરેક ટર્મ નો મતલબ એ જ થશે, વધારો. બરાબર? એટલે અલગ અલગ રીતે યુઝ થતા હોય છે. આમાંથી કોઈ પણ શબ્દ આવે તો તમને યાદ રહેવું જોઈએ કે આ બધા વધારો બતાવતા શબ્દો છે. રિવાઇટલાઇઝ એનો મતલબ અગેન રી એનર્જાઇઝ. જે આપણે ઉપર જે સમજાતા રિવાઇવ, એ જ સેમ ટુ સેમ અહીંયા લાગુ પડે છે. બરાબર? રી એનર્જાઇઝ. સ્પર્ટ. સ્પર્ટ મતલબ કોઈ અમુક સમય માટે કોઈ એક્ટિવિટી અથવા તો કોઈ શેર છે એ વધી જતા હોય, સડન ઇન્ક્રીઝ of an activity for a brief period. ટૂંકા ગાળા માટે જ્યારે કોઈ શેરમાં કંઈ વધારો આવતો હોય છે અચાનક જ, ટૂંકા ગાળા માટે, ત્યારે સ્પર્ટ એવો વર્ડ યુઝ થાય છે. બરાબર છે? પછી છે ફોર્જ. ફોર્જ મતલબ સ્ટેડી પ્રોગ્રેસ થી જ્યારે કોઈ શેર છે એ સ્ટેડી પ્રોગ્રેસ કરે. સ્ટેડી મતલબ સતત. સ્ટેડી પ્રોગ્રેસ મતલબ કન્ટિન્યુઅસ. સ્ટેડી પ્રોગ્રેસ થી કોઈ શેર છે એ લીડ ઉપર આવી જાય, લીડ કરવા માંડે દરેકને, ત્યારે આ વર્ડ યુઝ થશે, ફોર્જ. પછી છે નોચ. NOTCH. નોચ મતલબ રેકોર્ડ રાખવો. that is record. Recoup means નુકસાનની ભરપાઈ કરવી, કમ્પેન્સેટ કરવું. નુકસાન કઈ થાય તો એની ભરપાઈ જે થાય એના માટે આ વર્ડ યુઝ થાય છે, રિકપ. રિકપ મતલબ કમ્પેન્સેશન ઓફ ધ લોસ. કમ્પેન્સેશન ઓફ ધ લોસ. અને 15 છે વોલ્ટ. વોલ્ટ ઇઝ અગેન ઇન્ક્રીઝ. જેમ ઇન્ક્રીઝ માટે આગળ જે વર્ડ્સ આપણે યુઝ કર્યા એ બધામાં આ વર્ડ છે એ આવી જાય છે. બરાબર? ટોટલ 15 વર્ડ્સ મેં તમને અત્યારે લખ્યા, ટોટલ 30 છે. આપણે બધા નહીં લઈએ, આપણને જરૂરી લાગે એ જ લેશું. 15 પછી એક હજી આપણે લઈ લઈએ. બૂમ. બૂમ નો મતલબ પણ એ જ થશે, ઇન્ક્રીઝ, વધારો. પછી છે હેડે. હેડે મતલબ એવો દિવસ કે જ્યારે શેર માર્કેટમાં કોઈ સક્સેસફુલ દિવસ હોય, મતલબ મોસ્ટ સક્સેસફુલ ડે, એના માટે હેડે એવો વર્ડ યુઝ થાય છે. આ હું સ્ક્રીન હમણાં કરું જ છું સ્ક્રોલ. લખવાનું બાકી હશે મને ખબર છે, લખી શકશો. સાદા મિનિંગ છે બધા, આ પણ તમારે યાદ રાખવાના, જેમ તમે ઓલા ટર્મ્સ યાદ રાખ્યા એમ જ. બરાબર? ઓકે. હેડે મતલબ મોસ્ટ સક્સેસફુલ પીરિયડ. જ્યારે કોઈ એવો દિવસ હોય કે જે એકદમ સક્સેસફુલ હોય એના માટે હેડે, બરાબર, એવો વર્ડ યુઝ થાય છે. પછી આપણે લઈ લઈએ હેક્ટિક. હેક્ટિક મતલબ એવો દિવસ કે જે ફૂલ ઓફ એક્ટિવિટી હોય, એ દિવસે બહુ જ ઉતાર ચઢાવ થયા હોય, દેટ ઇઝ હેક્ટિક ડે. અને હેફ્ટી. હેફ્ટી મતલબ સ્ટ્રોંગ. અને એક લાસ્ટ વર્ડ લઈ લઈએ, બ્રિસ્ક. બ્રિસ્ક મતલબ ક્વિક ઓર એનર્જેટિક. તો ટોટલ 20 વર્ડ્સ છે તમારી સામે છે અત્યારે. પેલા પેજ ઉપર 12 વર્ડ્સ છે, બીજા પેજ ઉપર બાકીના 8 વર્ડ્સ છે. તો બધા જ એક તો વોટ્સએપ લેંગ્વેજમાં લખવાનું બંધ કરે. પહેલી વસ્તુ, either write it in Gujarati or in English. Don't use this kind of language while writing. ઓકે, ચાલો બધા આ સમજ્યા હશે. પહેલેથી એક વખત જોઈ જઈએ. જ્યારે શેર માર્કેટમાં અપવર્ડ, બરાબર, મતલબ અપવર્ડ મતલબ શું? તેજીનો સમય હોય ત્યારે જે શબ્દો યુઝ થાય એ આ બધા શબ્દો છે. બરાબર? તો પહેલો વર્ડ આપણે લખ્યું છે ઝૂમ. ઝૂમ મતલબ અચાનક જ શેરમાં વધારો થવો, દેટ ઇઝ સડન ઇન્ક્રીઝ. તો જ્યારે જ્યારે શેર માર્કેટમાં ઝૂમ વર્ડ આવે ત્યારે એનો મતલબ તમે શું સમજશો? કે અત્યારે અચાનક જ વધારો આવ્યો, અચાનક જ તેજી આવી. સોર
એનો મતલબ પણ સેમ જેવો ઝૂમ નો મતલબ થાય છે એ જ સોર નો મતલબ થાય છે. લાઇમલાઇટ મતલબ પબ્લિક અટેન્શન, એવા કોઈ શેર કે જેના ઉપર લોકોનું ધ્યાન પડે છે, ધેટ ઇઝ લાઇમલાઇટ, કે ભાઈ આ ફલાણા ઢીકના શેર છે દે આર ઇન લાઇમલાઇટ. સ્પર, સ્પર મતલબ એન્કરેજ કરવું, કોઈ વસ્તુને આપણે પ્રોત્સાહન આપવું, ધેટ ઇઝ સ્પર. શેર માર્કેટમાં પણ આ વર્ડ પ્રોત્સાહન માટે યુઝ થાય છે. રિવાઇવલ, રિવાઇવલ મતલબ કોઈ વસ્તુ છે એ બેક ટુ લાઈફ આવે, રિવાઇવ થાય, મૃતપ્રાય એમાંથી રિવાઇવ થાય, ધેટ ઇઝ રિવાઇવલ. બૂસ્ટ નો મતલબ અગેન થાય ઇન્ક્રીઝ, હાઇક નો મતલબ પણ થાય ઇન્ક્રીઝ. તમને અહીંયા ઘણા બધા વર્ડ્સ લખ્યા છે. વોલ્ટ નો મતલબ થાય ઇન્ક્રીઝ, બૂમ નો મતલબ પણ થાય ઇન્ક્રીઝ. તો ઇન્ક્રીઝ માટે ટોટલ 4 વર્ડ્સ છે તમારી પાસે, બૂમ, વોલ્ટ, હાઇક અને બૂસ્ટ. આ બધાનો મતલબ શું થાય? વધારો. પણ જો અચાનક જ વધારો આવતો હોય તો ઝૂમ અથવા સોર, બરાબર. અપસર્જ, આ બધાનો મતલબ શું થાય? અચાનક આવતો વધારો. ખાલી વધારો કેવું હોય તો બૂસ્ટ, હાઇક, વોલ્ટ અને બૂમ. આ બધાનો મતલબ શું થાય? વધારો, ઇન્ક્રીઝ ઓફ સમથિંગ. અચાનક જ વધારો આવે છે તો તમે ઝૂમ યુઝ કરી શકો, મતલબ તમને પેરેગ્રાફમાં ઝૂમ આપેલું હશે, અથવા સોર આપેલું હશે, અથવા અપસર્જ આપેલું હશે, બરાબર. આ બધા વર્ડ છે એ શેરમાં અચાનક થતા વધારા માટે યુઝ થાય છે. પછી સ્કાય રોકેટ, સ્કાય રોકેટ વર્ડ ક્યારે યુઝ થાય? જ્યારે કોઈ ટ્રેન્ડ છે, કોઈ શેરની મૂવમેન્ટ છે એ અપવર્ડ થતી હોય, વધારો એમાં થતો હોય, એ મૂવમેન્ટ બતાવવા માટે સ્કાય રોકેટ એવો વર્ડ છે રિપોર્ટમાં યુઝ થાય છે. રિવાઇટલાઇઝ અગેન રિવાઇવ જેવો જ વર્ડ છે, બરાબર. રી એનર્જાઇઝ, પાછા કોઈ શેરનો ભાવ અચાનક જ આવી જાય, દેટ ઇઝ રિવાઇટલાઇઝ. સ્પર્ટ મતલબ સડનલી કોઈ એક્ટિવિટી છે એ વધી જાય, પણ કેવા ગાળા માટે? ટૂંકા ગાળા માટે, ફોર અ બ્રીફ પીરિયડ. એના માટે સ્પર્ટ એવો વર્ડ છે એ રિપોર્ટમાં યુઝ થશે. ફોર્જ, ફોર્જ મતલબ કોઈ સ્ટેડી પ્રોગ્રેસ, કે જેનાથી જે તે શેરને લીડ મળતી હોય છે, આગળ આવી જતા હોય છે. ફોર્જ મતલબ સ્ટેડી, સતત થતી પ્રોગ્રેસ. પછી હતું નોચ, નોચ મતલબ ટુ કીપ ધ રેકોર્ડ, કોઈ રેકોર્ડ તમે જે મેન્ટેન કરો છો ટ્રેન્ડનો, ધેટ ઇઝ નોચ, કીપ ધ નોચ. નોચ મતલબ કીપ ધ રેકોર્ડ. રિકપ, રિકપ મીન્સ તમને કંઈ નુકસાન જાય છે, લોસ જાય છે, એનું તમને કમ્પેન્સેશન, મતલબ કે એનો તમને આપણે જે કહીએ વળતર મળે, એના માટે થઈને આવો વર્ડ યુઝ થાય છે રિકપ. પણ આ શેર માર્કેટની ટર્મ, બરાબર. વોલ્ટ અને બૂમ તમે પહેલા જ સમજાય, ઇન્ક્રીઝ, ઇન્ક્રીઝ. હેડે મતલબ એવો દિવસ કે જ્યારે આખો દિવસ સક્સેસફુલ હોય, ધેટ ઇઝ હે ડે ફોર શેર માર્કેટ. મતલબ કે આખો દિવસ સક્સેસફુલ જાય તો એના માટે હેડ એવો વર્ડ થાય. આખો દિવસ ફૂલ ઓફ એક્ટિવિટી હોય ત્યારે હેક્ટિક એવો વર્ડ યુઝ થાય. હેફ્ટી મતલબ સ્ટ્રોંગ, અને બ્રિસ્ક મતલબ ક્વિક અને એનર્જેટિક, ઝડપથી થતું, એનર્જી, બરાબર. ચાલો, બધાએ આ લખી લીધું છે? લખી લીધું? કોઈ વર્ડ ના સમજાણો હોય તો અત્યારે ચિંતા ન કરો, તમારી સામે રિપોર્ટ આવે ત્યારે તમારે આ બધા વર્ડ્સને એ રિપોર્ટમાં લેવાના છે, બરાબર. રિપોર્ટમાં તમને ખબર છે, કોઈ રિપોર્ટમાં આવો વર્ડ આવે બ્રિસ્ક મૂવમેન્ટ ઓફ ધ શેર, તો તમને ખબર છે બ્રિસ્ક મતલબ ક્વિક મૂવમેન્ટ ઓફ ધ શેર, બરાબર. ચાલો, ક્વિક મૂવમેન્ટ એટલે શું મેમ? કયું? આ છેલ્લું બ્રિસ્ક વાળું. બ્રિસ્ક મતલબ ક્વિક, ઝડપી, બરાબર. ઝડપી કોઈ વસ્તુમાં કઈ અસર થતી હોય કોઈ સ્ટોકમાં, ધેટ ઇઝ બ્રિસ્ક. ચાલો, બીજું કોઈ? ઇન્ક્રીઝ માટે 4 વર્ડ છે, પછી હા, ઇન્ક્રીઝ માટે 4 વર્ડમાં પેલો વર્ડ છે ઇન્ક્રીઝ, હા મતલબ વધારો. જનરલી વધારો બતાવવા માટે થઈને કયા વર્ડ્સ યુઝ થાય, બરાબર. તો પેલો વર્ડ છે બૂસ્ટ, BOOST. બૂસ્ટ નામનું ડ્રિંક પણ આવતું હતું, બરાબર. BOOST, બૂસ્ટ. બીજો વર્ડ છે હાઇક, HIKE, હાઇક. ત્રીજો વર્ડ છે વોલ્ટ, VAULT, વોલ્ટ. ચોથો વર્ડ છે બૂમ, BOOM, બરાબર. બૂસ્ટ, બૂમ, વોલ્ટ, અલગ હાઇક. અલગ સિચ્યુએશન મુજબ હોય ને? સોરી? અલગ અલગ સિચ્યુએશન મુજબ હોય ને? હા, સિચ્યુએશન મુજબ અલગ અલગ હોય, પણ બધાનો મતલબ શું થશે? એક જ, વધારો,
બરાબર, જેવી સિચ્યુએશન એના માટે આ ચાર વર્ડ છે. વધારો બતાવતી સિચ્યુએશન માટે આ ચારે ચાર વર્ડ છે એ યુઝ થતા. બરાબર, ચલો બીજા કોઈ. બીજા કોઈ? બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? આ લખવાનું છે હો. ચાલો, કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો આ લખી લ્યો. પહેલેથી હું કરું છું સ્ક્રીન. યાદ રાખવાના છે, આની હું ટેસ્ટ લઈશ. આની હું ટેસ્ટ લઈશ એટલે લખી લ્યો. લખવાનું ચાલુ રાખજો, બંધ નથી કરવાનું. ચલો, લખાઈ ગયું હોય તો આપણે અત્યારે જ ક્વેશ્ચન આન્સર કરી લઈએ. સ્ક્રોલ કરું. ઇંગ્લિશમાં ના યાદ ન મેડમ રહે. બાકી છે. હા, વાંધો નહીં, લખી લો. ચાલો, ઇંગ્લિશમાં યાદ ન રહીએ તો સામે ગુજરાતીમાં મતલબ લખી લેજો, પણ તમને શબ્દનો અર્થ છે એ સમજાવવો જોઈએ. પંકજ, આમાં એક બે વર્ડ રહી ગયા છે લખવાના, એટલે લખી નાખજો પછીથી. એટ ધ મની, ઇન ધ મની અને આઉટ એટ ધ મની લખી છે. ઇન ધ મની અને આઉટ ઓફ ધ મની બે બાકી છે, તો એ લખી નાખજે. સ્ક્રોલ કરવું હોય ત્યારે કહેજો હો, અને યાદ પણ કરતા જાજો.
લખાઈ ગયું? આમ પણ હું આજે આગળના વર્ડ્સ નહીં કરાવું, આ 20 જ કરવાના છે હો, એટલે ટાઈમ કન્ઝ્યુમ કરવાની જરૂર નથી. લખાઈ ગયું હોય તો બતાવી દો ચેટ બોક્સમાં. જે લખતા નથી યાદ રહેતું, ન બને. યસ નંદાણીયા નામ છે. ભાઈ તમે મેરિટમાં નામ આવ્યા પછી કન્ફર્મેશન આપ્યું હતું તમારે એડમિશન લેવાનું છે? વેરી ગુડ રિદ્ધિ. આપ્યું હતું. ઓકે, સ્ક્રોલ કરું. પછી પ્રોજેક્ટમાં તમારે બધા ડોક્યુમેન્ટ જમા ચાલો, કરાવવાના હતા. બધા માટે સ્ક્રોલ કરું છું. પ્રોજેક્ટ પોર્ટલ ઉપર તમારા બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હતા. કર્યા હતા? લખાઈ જાય એ મોકલજો. વેરી ગુડ. સરસ. ચાલો, બીજા બધા જે બાકી છે મોકલી દો ફટાફટ. લખવાનું કહીએ એટલે મીટિંગ લીવ કરી નાખે છે બધા. સરસ. ચાલો, બધાએ સરસ લખીને મોકલો છે. હજી ઘણા બધા બાકી છે. વિશાલ, હિતિશા, ભારતી. હું અટેન્ડન્સ લઈ લઉં છું જેથી કરીને મને ખબર પડે કે પહેલેથી કેટલા લોકો હાજર હતા.
અને કેટલાએ લખીને મોકલ્યું છે. સરસ. ચલો. વેરી ગુડ. બધાએ સરસ લખ્યું છે. જે બાકી છે એ પણ હજી મોકલી દેજો. આ વર્ડ છે આને પણ પાકા કરવાના જ છે, બરાબર? એટલે મેં અટેન્ડન્સ તમારી લીધી છે અત્યારે. પહેલેથી છેલ્લે સુધી જેટલા લોકો હતા, નીકળ્યા, પાછા આવ્યા કે સાવ નીકળી ગયા, એ બધું જ આમાં રેકોર્ડ થઈ ગયું છે, બરાબર? એટલે હું પછી ટેલી કરી લઈશ કોણે લખ્યું છે અને કોણે નથી લખ્યું એમ. લખી નાખજો. આનું જે રેકોર્ડિંગ છે એ તમને અવેલેબલ રહેશે. તો અત્યારે કોઈને આમાં કઈ ક્વેશ્ચન છે? હવે કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો આપણે મીટિંગને અહીંયા એન્ડ કરીએ છીએ. આ વર્ડ્સ યાદ રાખજો. આવતીકાલે આપણે ડાઉનવર્ડ ટ્રેન્ડને લગતા વર્ડ્સ છે એ શીખશું, બરાબર? અને આ તમે પાકું કરી નાખજો. પાકું ઇન ધ સેન્સ કે એટલું કે તમને ખાલી એનો મતલબ ખબર હોવો જોઈએ. પાકું મતલબ એવું નથી કે પાકું મતલબ એવો નથી કે તમારે ક્યાંય પરીક્ષામાં આવું પૂછાશે. તમને પરીક્ષામાં તો આખો પેરેગ્રાફ જ હશે, પણ તમને પેરેગ્રાફમાં આવતા શબ્દો જે છે એનો મતલબ સમજાવવો જોઈએ, બરાબર? એટલે આ તમને બધાના મતલબ છે એ યાદ રાખવાના છે, તમારે મીનિંગ સમજવાના છે, બરાબર? તો બાકી કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આપણે અહીંયા મીટિંગને પૂરી કરશું. થેન્ક યુ ફોર જોઈનિંગ. સી યુ ટુમોરો. હલો મેડમ, હા બોલો. હા બોલો. મેં કીધું મેં ફી ભરી નાખી હતી તો મારું નામ લિસ્ટમાં આવ્યું હતું. હા, એ લિસ્ટ છે ને અપડેટ નહીં થયું હોય. પછીથી અપડેટ થઈ ગયું હશે ને એટલે એમાં તારું નામ નીકળી ગયું હશે. એટલે ઓકે, મેં ચિંતા ન કીધું કર. રોજ છે ને અપડેટ થતું હોય, એટલે એક દિવસ જ્યાં જોયું ને ત્યારે હજી આવ્યું ન હોય, બીજે દિવસે આવી જશે. ત્યારે તારું ઓકે નામ ઓકે. નીકળી ગયું. એટલે ચિંતા ન કર. તારી પાસે સ્ક્રીનશોટ ની તો છે ને તે ફી પે કરી હા એની? હા, બસ હા તો કોઈ ચિંતા નથી. ચાલ. તો ઓકે. બાકી કોઈને કઈ પ્રશ્ન છે શેર માર્કેટ રિપોર્ટને લગતા? ન હોય તો આપણે અહીંયા મીટિંગને પૂરી કરીએ છીએ. બાકી જેટલા છે એ બધા મોકલી દેશે ભૂલ્યા વગર. ઓકે, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. સી યુ ટુમોરો.